હાલો મારા કલેજા, કેમ છો? મજામાં? વિડીયોની અંદર તમારું સ્વાગત છે ને આપણે જવાનું છે આજે કદમગીરી ને અત્યારે ભાઈ અમને ભૂખ લાગી હતી તો ખલેલા લીધા તો ગાડી મને ભૂખ લાગી તો આપણે ગાડી ઓલા ભાઈબંધને આપી દીધી છે ને એ ગાડીની લાઈનમાં પેટ્રોલ પંપની લાઈનમાં ઊભો રહી ગયો છે ને આપણે અત્યારે અહીંયા ઊભા છીએ ખલેલા આપણા હાથમાં છે ને 6 ભાઈબંધ છે ને 3 ગાડી છે કાંઈ વાંધો નહીં મળીએ આગળ જઈને અત્યારે આપણે વેડલી પેટ્રોલ પંપે ઊભા છીએ ને આજનું વાતાવરણ કહીએ ને તો ભાઈ એક નંબર મહુવાની અંદર ફૂલ રેડ એલર્ટ છે પણ અત્યારે ભાઈ વરસાદ કાંઈ છે નહીં હવે અમે એવું વિચારીએ છીએ કે ભાઈ કદમગીરી જઈને વરસાદ આવે તો સારું અને કદમગીરી ભાઈ મિની સાપુતારા કહેવાય ભાવનગરનું એક નંબર છે તો જે કોઈ ન આવ્યું હોય તો આવજો મહુવાથી લગભગ 40 કિલોમીટર જેવું થાય છે અને અમે બધા જઈએ છીએ અત્યારે કદમગીરી અત્યારે બધા પેટ્રોલ પુરાવે છે હા મેં નીકળી જશે ને મારી ગાડી બાકી છે ને હા મેં પ્રતાપભાઈ ઊભા છે જો તમે દેખાતા હોય તો હા હાથ હું અત્યારે ઊભા એ બધા ખલેલા ખાઈ છે જો એટલા બધા ખલેલા છે ને આ બધા અત્યારે ખલેલા ખાવાનું શરૂ કરી દીધું કેમ કે 12 વાગ્યા છે ને બધા ભૂખ્યા છે ચલો ખલેલા ખાવા અતુલભાઈ આખી લૂમ બતાવી દીધી છે કેમ કે બધા ભૂખ્યા શા છે અત્યારે નાખી જો પાછા હા 80 રૂપિયાના કિલો કીધા ભેરો 70 ના હતા કાઈ મસ્ત છે હાલો હવે આપણે નીકળીએ શરૂ ગાડી અત્યારે બધાને ખલ્લે લાંબાવું છું જોવો તમે ખાલે શરૂ ગાડી હવે કોઈ માનતા નહીં બોલ ના કઈ ભાઈ ખોલે એ ઓલા દે તો લાવો દે હોય તો ઓલા વસાય બગડાણા પોગી ગયા છે હવે શું કરવાનું છે આપણે કદમગીરી ચલો ભાઈ અહીંયા ગાડી વાળા ઓન મેરો સાઈડમાં જો તો બગડાણા પોગી ગયા છે અત્યારે ભાઈ આપણે ડાયરેક્ટ આપણે કદમગીરી જવાનું છે ભાઈ આપણને ઉતાર્યા છે બધા અત્યારે અહીંયા ઊભા છે ને હા મેં છે બજરંગદાસ બાપાનું મંદિર ભાઈ ને અમે અહીંયા ઊભા છીએ બગદાણાથી પાછા જમવાનું બંધ રાખ્યું જઈ ડાયરેક્ટ કદમગીરી વળતા આપણે બજરંગદાસ બાપાની પ્રસાદી લઈ લેવું અત્યારે નીકળી જાય છે ડાયરેક્ટ ઓન ધ વે કદમગીરી અતુલભાઈ આપણા ડ્રાઈવર છે ઓલા લોકો આગળ જાય છે ફાઇનલી ભાઈ આપણે કદમગીરી પોગી જાય છે ને ભાઈ ગાડી અમારા અતુલ ભાઈબંધે ચડાવી છે કેરમાં રાખજે એટલે વાંધો નહીં આવે અને ગાડી અમારા અતુલભાઈએ ચડાવી છે એક નંબર જોવો તમે ક્યાં છે તમને રસ્તો બતાવો આ રસ્તો છે ત્યાંથી ઠેઠ અમે અહીંયા ઠેઠ ચડાવી છે અને જોરદાર વાતાવરણ છે કાંઈ ન ઘટે ભેરું ને અહીંયા છે મોરારી બાપુનો બંગલો ભાઈ હેલીપેડ બેલીપેડ બધી ફૂલ તૈયારી છે તમે જોવો ખાલી એનું વ્યૂ જોવો તમે ખાલી જોરદાર કાંઈ ન ઘટે ગજબનું છે ભાઈ અત્યારે ભાઈ કદમગીરી પોગી જશે ને ફોટા પાડીને ભૂકા કાઢી નાખવાના છે આજે આપણે હવે આપણે દર્શન કરી આવી પછી મળીએ આગળ પાછા ભાઈ અહીંનું વાતાવરણ અહીંનું લોકેશન કાંઈ ન ઘટે પેરો મિની સાપુતારા છે પેરો આમ જોવો તમે ખાલી પાછળ જોવો તમે નજારો કેમેરામાં તો કેવું આવતું છે કંઈ ખબર નહીં પણ રિયલ આંખે આપણે જોઈ ગજબનું લાગે છે બધા અત્યારે એક એક ફોટો પાડી ને આગળ હાલવા મીડ્યા છે મને ફોટો પાડી નથી દીધો છે કે એનું હું પણ મારી હાથે ઉતાર લઉં ને હા એમ તને બાબલો મૂકી દે અત્યારે ભાઈ ધીમે ધીમે આગળ હવે ઢાળ ચડવા મીડ્યા છે અહીંથી વાતાવરણ લાગે એક નંબર તમે પાછા જુઓ જોરદાર કાંઈ ન ઘટે આમ જુઓ તમે ખાલી વાતાવરણ મિની સાપુતારા કહેવાય ભાઈ કમળાઈ માતાજીના દર્શન કરવા માટે આપણે આવી ગયા છીએ આ છે મંદિર અમે છે પ્રસાદી હોલ
તો આપણે અંદર જવાનું છે માતાજીના દર્શન કરવાના. નીચે ચપ્પલ કાઢને જ છે આપણે જઈએ. અત્યારે ભાઈ મંદિરની અંદર પોગી ગયા છે ને અહીંયા અત્યારે બધા ફોટા પડાવે છે. અહીંથી લોકેશન આવે ગજબનું, જુઓ બધા ફોટા પડાવે છે. અમારો નિકો અને નીલો બે ગયા છે ફોટાનું લોકેશન જોવા માટે. હા મેં લખ્યું છે માં. આ છે માતાજીનું દર્શન, આ મંદિર દર્શન. હું અહીંયા ઉપર સીડા ને હાફી ગયા અમે. કાંઈ વાંધો નહીં, હાલો માતાજીના દર્શન કરી લઈ. પાછળની સાઈડ અત્યારે મંદિરની પાછળ આવ્યા છે ને ભાઈ, પાછળ લોકેશન છે એક નંબર. અહીંયા બધા બિચારા ફોટા પાડે છે ગજબનું ભાઈ લોકેશન, એટલે જોરદાર લોકેશન આવે છે. અહીંયા હવે અમે થોડાક ફોટા પાડી લઈ. ફોટો શૂટ ચાલુ છે ભાઈ. દર્શન કરી લીધા છે ને હવે આપણે નીચે ઉતરીએ ધીમે ધીમે. ઓલા બધા અમને મૂકીને વહી ગયા છે ફોટા પાડવામાં કંઈ વાંધો નહીં, નીચે જઈએ ભાઈ. કમળાઈમાના દર્શન કરી લીધા છે. લાડ બધા ઢગલાના મોટે ફોટા પાડી લીધા છે ને આ બધા અમારી વાટે બેઠા છે અત્યારે. કલાકથી વાટે બેઠા. મને મૂકીને બધા એકલા ડોડો ખાઈ ગયા. જુઓ એક અહીંયા ખાઈ છે, અહીંયા ખાઈ છે. આ બધા અતુલ ને દે, અતુલ્યા પૈસા દે તો. કાંઈ વાંધો નહીં, ફોટા તો પડશે પાછા, જે પીડા એ પાછા મળશે નહીં. અત્યારે ભાઈ કદમગીરીથી નીકળી ગયા છે. ગાડી અત્યારે બંધ કાઢીએ અમે. ગાડી ઢાળ ઉતારી છે. જુઓ તમે અમારો અતુલભાઈ ડ્રાઈવર છે, એને બીક લાગે છે અને ફાટે છે થોડીક. વરસાદ શરૂ થઈ ગયો છે ને રોડ થઈ ગયો છે ભીનો. કેમ પણ ટર્ન કેવો આવ્યો જોરદાર. આ મોટો મારવાનો. હવ કદમગીરીના વિડીયોની અંદર તમને કેવી મજા આવી ને જરી કોમેન્ટ કરજો. હવે આપણે અહીંથી બગદાણાનો વિડીયો શરૂ કરવાનો છે, એટલે મળીએ પાછા બગદાણાના વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય.